Hello everyone, welcome to DCAM channel. Today we will discuss about SEM 5 TYBSc જેનું IR સ્પેક્ટ્રોસ્કોપી, જેમાં લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કસ કર્યું હતું IR સ્પેક્ટ્રોસ્કોપીના સ્ટ્રેચિંગ બેન્ડ, સ્ટ્રેચિંગ વાઇબ્રેશન એન્ડ બેન્ડિંગ વાઇબ્રેશન. હવે જોવાનું છે એક્ઝામ્પલ કેલ્ક્યુલેશન, એટલે કે જેનો વેઇટ કરી રહ્યા હતા એ એક્ઝામ્પલ કે IR સ્પેક્ટ્રોસ્કોપીના એક્ઝામ્પલ, બરાબર, જેમાં તમને આપેલી હશે મોલેક્યુલર ફોર્મ્યુલા, એટલે કે ઓર્ગેનિક કોઈ બી કમ્પાઉન્ડ હશે તે કમ્પાઉન્ડની મોલેક્યુલર ફોર્મ્યુલા એટલે કે અણુસૂત્ર આપ્યું હશે એના પર, અને બીજી વસ્તુ આપ્યું હશે IR ના ડેટા, બરાબર, IR ના ડાટા આપ્યા હશે એટલે કે સ્ટ્રેચિંગ બેન્ડ હશે અને બેન્ડિંગ બેન્ડ. એના પરથી આપણે સ્ટ્રક્ચર ફાઇન્ડ આઉટ કરવાના એક્ઝામ્પલ છે. તો પહેલું જ્યારે પણ IR નો એક્ઝામ્પલ આવે તો પહેલી કેલ્ક્યુલેશન આવશે દ્વિબંધ સમતુલ્ય, બરાબર. દ્વિબંધ એટલે કે કમ્પાઉન્ડમાં દ્વિબંધની સંખ્યા કેટલી છે એ ફાઇન્ડ આઉટ કરવું પડશે. એના માટેની એક ફોર્મ્યુલા છે, બરાબર. તો એ ફોર્મ્યુલા કંઈક આ રીતની હશે. દ્વિબંધ સમતુલ્યની વાત કરવામાં આવે તો જેને DBE વડે દર્શાવવામાં આવે છે. DBE જેને ગુજરાતીમાં કહેવાશે દ્વિબંધ સમતુલ્ય, બરાબર. દ્વિબંધ સમતુલ્ય. જેની ફોર્મ્યુલા રહેશે A+1 માઇનસ B માઇનસ C/2. ફોર્મ્યુલા કંઈક આવી હશે, બરાબર, અને કૌંસમાં દર્શાવો તો બી કંઈ વાંધો નથી, બરાબર. આમ દર્શાવીશું તો જ્યાં A બરાબર A ટેટ્રાવેલેન્ટ એટમ, એટલે કે ટેટ્રા એટલે કે 4 સંયોજકતા ધરાવતું સંયોજન, 4 સંયોજકતા ધરાવતો પરમાણુ. તો 4 સંયોજકતા ધરાવતો પરમાણુ કોણ છે? આપણી જોડે કાર્બન. તો કાર્બન એટમની સંખ્યા, પરમાણુની સંખ્યા દર્શાવવામાં આવશે, બરાબર. દર વખતે મેં નહીં લખું, ફર્સ્ટ ટાઈમ છે એટલા માટે લખું છું. B ઇક્વલ ટુ મોનોવેલેન્ટ એટમ. મોનોવેલેન્ટ એટમની સંખ્યા, મોનોવેલેન્ટ એટલે કે એક સંયોજકતા ધરાવતો, કેટલી? એક. તો B ઇક્વલ ટુ એક સંયોજકતા ધરાવતા પરમાણુની સંખ્યા, કાં તો એટમની સંખ્યા, પરમાણુની સંખ્યા, બરાબર, જે B ઇક્વલ ટુ હશે. એન્ડ C ઇક્વલ ટુ ત્રિસંયોજક પરમાણુ, ત્રિસંયોજક પરમાણુ ની સંખ્યા કેટલી છે તે ડિફાઇન કરવાની છે. તો અહીંયા એક સંયોજકતા ધરાવતા પરમાણુ કોણ છે? હાઇડ્રોજન. અને બીજું આવશે હેલોજન, જે પણ એક જ સંયોજકતા ધરાવે છે. અને અહીંયા આવશે નાઇટ્રોજન, ફોસ્ફરસ, ડેશ ડેશ ડેશ. જનરલી આપણી ઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં નાઇટ્રોજન જોવા મળશે, ફોસ્ફરસ બહુ ઓછું જોવા મળશે. તો નાઇટ્રોજન એટલે કે એને C ઇક્વલ ટુ લેવામાં આવે, C બરાબર. તો અહીંયા અકોર્ડિંગ ટુ ફોર્મ્યુલા 4 સંયોજકતા ધરાવતું આપણું કોણ છે? કાર્બન છે, દેખાય છે અહીંયા કાર્બન. તો કાર્બનની સંખ્યા ટોટલ કેટલી છે? 8 કાર્બન. તો 8+1 B ઇક્વલ ટુ હાઇડ્રોજન છે, હાઇડ્રોજન ટોટલ 8 છે, માઇનસ C ત્રિસંયોજક પરમાણુ દેખાય છે, નથી, તો 0/2. તો DBE થશે 9 - 4 ઇક્વલ ટુ 5 આવશે આન્સર. તો અહીંયા લખી શકશું સો ધેટ DBE. હવે DBE પરથી આપણે દ્વિબંધ સમતુલ્ય ફાઇન્ડ આઉટ કરી શકીએ. જ્યારે પણ 4 કરતા વધારે આવે, કાં તો 4 DBE આવે, તો DBE 4 માટે એરોમેટિક રિંગ હોઈ શકે. એન્ડ DBE ઇક્વલ ટુ 1 માટે
શું હોય? કાં તો એક ડબલ બોન્ડ હોય, આપણે ડબલ બોન્ડની કેલ્ક્યુલેશન કરીએ તો એક દ્વિપદ હોઈ શકે. શું હોઈ શકે? એક દ્વિપદ માટે કાર્બન ડબલ બોન્ડ કાર્બન એક આ રીતના હોઈ શકે, કાં તો આપણી જોડે ઓક્સિજન છે તો સી ડબલ બોન્ડ ઓ કાર્બોનાઇલ હાજર હોય શકે. બરાબર, આટલી કેલ્ક્યુલેશન કરીશું. બરાબર, તો આના પરથી એક વસ્તુ તો ખબર પડી ગઈ કે એરોમેટિક રિંગ આપણી જોડે હોઈ શકે. બરાબર બરાબર, એ સિવાય ડીબી ઇક્વલ ટુ 1 બીજો છે, ટોટલ 5 છે. 4 કરતા વધારે ડીબી આવે એટલે સમજી જવાનું 4 ડીબી હોય તો એરોમેટિક રિંગ તો હોય. બરાબર, એન્ડ 4 કરતા વધારે હોય તો ડીબી એક 4 ડીબી રિંગ માટે, એરોમેટિક રિંગ માટે, અને વધારાનો ડીબી કાં તો ડબલ બોન્ડ હોય. બરાબર, 1 ડીબી 2 હોય તો ટ્રિપલ બોન્ડ બી હોઈ શકે. બરાબર, તો આ રીતનું છે. પણ ફોર્મ્યુલા ધ્યાનમાં રાખજો, a+1 b-c/2. બરાબર, અને કૌંસમાં દર્શાવતો છો તો બેટર રહેશે, કે કૌંસ જોડશો તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. કાં તો છૂટું લખવું હોય તો ડાયરેક્ટલી લખી શકો. બરાબર, તો આ રીતની ફોર્મ્યુલા રહેશે. હવે આગળ આપણને ડેટા આપ્યા છે કે અહીંયાના બેન્ડ આપ્યા છે, સ્ટ્રેચિંગ બેન્ડ એન્ડ બેન્ડિંગ બેન્ડ. કયા છે કીધું નથી, ખાલી સેન્ટીમીટર ઇન્વર્સમાં ડેટા આપ્યા હશે, કાં તો મીડિયમ સ્ટ્રોંગ ને એ બધું લખ્યું હશે. તો આ રબ કરી દો, ડીબી આવી ગયો આપણા. ફોર્મ્યુલા ભાઈ નોટ કરી લેજો, ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, તો ડીબી એ બરાબર શું છે? ટેટ્રાવેલેન્ટ સંયોજન, ટેટ્રા એટલે કે 4 સંયોજકતા ધરાવતા એટમની સંખ્યા. બી ઇક્વલ ટુ મોનોવેલેન્ટ સંયોજન, મોનોવેલેન્ટમાં કોણ આવશે? હાઇડ્રોજન અને હેલોજન આવશે. એન્ડ સી ઇક્વલ ટુ ટ્રાઇવેલેન્ટ સંયોજન એટલે કે નાઇટ્રોજન, ફોસ્ફરસ, સલ્ફર. બરાબર, ઓક્સિજન ડાયવેલેન્ટ સંયોજનને કન્સિડર કરતા નથી, આ ફોર્મ્યુલામાં જ આવતું નથી. બરાબર, તો લખવાનું કોઈ કારણ નથી. તો નેક્સ્ટ રહેશે, આપણને બેન્ડ આપ્યા છે. હવે એ બેન્ડ પરથી કન્ક્લુડ કરીશું. બરાબર, શું કન્ક્લુડ કરીશું? કે ભાઈ સંયોજન કયું છે એનું સ્ટ્રક્ચર ડિફાઇન કરવાનું છે. તો અહીંયાના ડેટા આપેલા છે ઓલરેડી. બરાબર છે, મેં પહેલાથી જ એક્ઝામ્પલ લખી રાખ્યો હતો ભાઈ. બરાબર છે, તો જોઈ લો અહીંયાના ડેટા આપેલા છે. એક છે 3040, વેઇટ 3040 સેન્ટીમીટર ઇનવર્સ. હવે ડિફાઇન કઈ રીતના કરીશું, કેમ કે તમને ફોર્મેટ આપ્યું હશે, બટ એ સિવાય ફોર્મેટ આપ્યું હોય તેમ છતાં પણ તમને ડેટા થોડા દિમાગમાં હોવા જરૂરી છે. એટલા માટે લાસ્ટ 2 લેક્ચર્સમાં આ ડાટા મેં પુટ કરેલા છે, સ્ટ્રેચિંગ બેન્ડ એન્ડ બેન્ડિંગ બેન્ડના પુટ કરેલા છે. તો એકદમ ધ્યાનથી પ્રિપેર કરશો તો બેટર છે. બરાબર છે, નહીં તો ફોર્મેટ તો તમને આપેલું હશે. તો પહેલા ડેટા છે 3040 સેન્ટીમીટર ઇનવર્સ. બીજો છે 2829 સેન્ટીમીટર ઇનવર્સ. ત્રીજો ડેટા છે 1702 સેન્ટીમીટર ઇનવર્સ. એન્ડ આ જોવામાં આવે 3040 તો મેં ડિસ્કસ કર્યું હતું ડબલ બોન્ડ CH એરોમેટિક, ખેંચાણ કંપન, સ્ટ્રેચિંગ બેન્ડ, સ્ટ્રેચિંગ વાઇબ્રેશનની વાત હતી. બરાબર, પછી કરું છું મેં એ સિવાય 1702 આવી ગયું 1407 મીડિયમ સ્ટ્રોંગ સેન્ટીમીટર ઇનવર્સ, બધા સેન્ટીમીટરમાં હશે. એ સિવાય 3 છે 1500 થી 1600, 1407 એક આવી ગયો, હજી 1530 સેન્ટીમીટર ઇનવર્સ, મીડિયમ સ્ટ્રોંગ હશે 1590 સેન્ટીમીટર ઇનવર્સ. બરાબર છે, એ સિવાય આગળ છે 1420, દેખાય છે 1420 સેન્ટીમીટર ઇનવર્સ. આગળનું કદાચ નહીં દેખાય. તો અહીંયા જોઈ લો ડેટા આપ્યા છે, એમાં 3040. હવે 3040 એટલે કે ડબલ બોન્ડ CH એરોમેટિક
સ્ટ્રેચિંગ વાઇબ્રેશન અથવા ખેંચાણ કંપન શું કહેવાશે? એરોમેટિક ખેંચાણ કંપન નપટ થશે. ત્યાર પછી બીજો 2850 થી 2960, 2850 થી 2960 નો હતો પણ આ બેન્ડમાં થોડી એનર્જી ઓછી છે તો આ થશે CH આલ્ગેન, CH આલ્ગેન ખેંચાણ કંપન. બરાબર. એ સિવાય નેક્સ્ટ ની વાત કરીએ તો 1702. હવે 1702 ની વાત કરીએ તો 1702 ની વાત કરીએ તો આમાં બેન્ડ જે આપેલા છે તે કાર્બોનાઇલ નો હશે. કયો હશે? કાર્બોનાઇલ. C ડબલ બોન્ડ O કાર્બોનાઇલ. ખેંચાણ કંપન જ છે, ખેંચાણ કંપન, પણ કાર્બોનાઇલ કયા ફોર્મમાં છે એ ડિફાઇન નથી. બરાબર. એ સિવાય 1407. હવે આ ત્રણ બેન્ડ જો 1500 થી 1600 છે, કયા? આ ત્રણની વાત. અને આ એક 1420 નો છે. હવે જ્યારે પણ મેં કીધેલું કે બેન્ઝીન રિંગ હશે, કારણ કે આપણે ડીબી કેલ્ક્યુલેટ કર્યો એમાં બેન્ઝીન રિંગ હતી, એના કારણે આપણને ત્રણ દ્વિબંધ કાર્બન ડબલ બોન્ડ કાર્બનના ત્રણ દ્વિબંધના સ્ટ્રેચિંગ બેન્ડ જોવા મળશે. કાર્બન ડબલ બોન્ડ કાર્બન. તો આ ત્રણ બેન્ડ જે છે તે શું થશે? કાર્બન ડબલ બોન્ડ કાર્બન એરોમેટિક ખેંચાણ કંપન. એ સિવાય નેક્સ્ટ છે 1420 CH નમન કંપન, CH નમન કંપન. પણ આ બેન્ડ થી કશું ડિફાઇન થતું નથી. એક કાર્બોનાઇલ છે એટલી ખબર પડે 1700 નો બેન્ડ છે. બરાબર. એ સિવાય એક બીજો બેન્ડ છે, કયો છે તેની વાત કરીએ તો 1702. આ જે છે તે હશે કીટોન ફોર્મમાં. કયા ફોર્મમાં? કીટોન. એટલે ઓછો બેન્ડ છે 1702 નો. ચેક કરજો. હવે 1420 લખી દીધું. હવે બે બેન્ડ છે 750. આ બેન્ડ 700 સેન્ટીમીટર ઇનવર્સ એન્ડ 750 સેન્ટીમીટર ઇનવર્સ. તો આ બે બેન્ડ કમ્બાઇન્ડ બેન્ડ મળશે. કયા? મોનો વિસ્થાપિત બેન્ઝીન 5H નમન કંપન, જે મેં ઓલરેડી કીધેલું. ડબલ બોન્ડ CH એરોમેટિક મોનો વિસ્થાપિત બેન્ઝીન. બરાબર. નજીકમાં 5H બેન્ડિંગ એટલે કે નમન કંપન. બરાબર. તો એક વસ્તુ હવે આટલા બેન્ડ થી એક ખબર પડી, એક 700 થી 750 નો બેન્ડ આ ઇમ્પોર્ટન્ટ બેન્ડ છે. નમન કંપનના જેટલા બેન્ડ હશે એ ઇમ્પોર્ટન્ટ જ હશે. તો અહીંયા જો ફોર્મ્યુલા છે આપણી જો શું છે? C8H8O2 છે. બરાબર. ફોર્મ્યુલા કઈ છે? C8H8O. હવે ફોર્મ્યુલા છે. હવે આપણને એક વસ્તુ ખબર પડી કે મોનો વિસ્થાપિત બેન્ઝીન એટલે કે C6H5 થશે. તો આમાંથી મેં બાદ કરી લો. કોને? ભાઈ C6H5 ને બાદ કરું, કોઈ પ્રશ્ન નહીં. બાદ કરી લો તો, કારણ કે આપણને ખબર જ છે માઇનસ C6H5. તો બાદ કરીશ તો આપણી ફોર્મ્યુલામાં રહેશે શું? કાર્બન 8 માંથી 6 જાય એટલે 2 રહેશે. હાઇડ્રોજન 5 માંથી 8 માંથી 5 જશે એટલે કે 3. ઓક્સિજન એવો ઓક્સિજન. બરાબર. આપણે આ બેન્ડ પરથી લખી શક્યું આ C6H5 છે મોનો વિસ્થાપિત બેન્ઝીન. બરાબર. મોનો વિસ્થાપિત બેન્ઝીન છે એટલે કે C6H5 થશે, એક જ વિસ્થાપન હશે. એ સિવાય બીજો બેન્ડ ઇમ્પોર્ટન્ટ આપણે કીટોન ફોર્મમાં છે આપણું કમ્પાઉન્ડ. કેમ? 1702
આ બેન્ડ મેં કીધેલું કાર્બોનાઇલના બેન્ડ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ. તો અહીંયા મેં એક આપણે કાર્બોનાઇલ મેં બાદ કરી લો માઇનસ CO, કાર્બોનાઇલ જ થશે. C ડબલ બોન્ડ O બાદ કરીશ તો બાકી શું રહેશે? એક કાર્બન ઓછો તો કાર્બન થશે. હાઇડ્રોજન તો એવા ને એવા, ઓક્સિજન બાદ થઈ જશે તો બાકી રહેશે કોણ? C હાઇડ્રોજન રહેશે. તો CH3 ગ્રુપ બાકી રહ્યું. અને આપણું જે કમ્પાઉન્ડ છે કયા ફોર્મમાં છે? કીટોન ફોર્મમાં, એટલે કે એરોમેટિક રિંગ. તો આના પરથી એક વસ્તુ ડિફાઇન થશે. પહેલું અહીંયા બાદ શું કર્યું? મોનો વિસ્થાપિત બેન્ઝીન. અને આ છે કીટોન, આપણું ગ્રુપ હશે કીટોન, કેમ કે ડીબી ગણ્યો તો 5 આલો. તો એરોમેટિક રિંગ અહીંયા કરી દઉં, એરોમેટિક રિંગ બરાબર, જેમાં દ્વિબંધ કેટલા? 1 2 ને 3 દ્વિબંધ. અને આપણે ડીબી કેટલા ટોટલ કર્યા હતા? 4. તો 3 દ્વિબંધના 3 દ્વિબંધ દેખાય છે અને એક સાયક્લિક એટલે કે સાયક્લિક ફોર્મમાં છે, એટલે કે 1 ડીબી વધારે, એટલે કે ટોટલ 4 ડીબી. એ સિવાય આપણા જોડે 2 ગ્રુપ છે, CO એન્ડ CH3, કાર્બોનાઇલ ગ્રુપ છે. તો મેં કાર્બોનાઇલ આ રીતે લખી શકું, C ડબલ બોન્ડ O આ સાઈડે લખું આમ, એન્ડ આ સાઈડે આવશે બાકીનું ગ્રુપ કયું હતું? CH3. તો બેન્ઝીન પર COCH3, બેન્ઝીન પર COCH3. તો નામ થશે ભાઈનું, શું નામ થશે? એસિટોફિનોન. શું થશે? એસિટોફિનોન. એસિટોફિનોન નામ થશે. ફરીથી કહી દઉં, સિમ્પલ છે એકદમ. અહીંયા આ CH3 જો દેખાય છે, આ CH3 એના કારણે એક નંબરનો બેન્ડ મળ્યો. એરોમેટિક છે તો 3 બેન્ડ મળ્યા છે એરોમેટિકના. કીટોન ફોર્મમાં તો કીટોનનો બેન્ડ છે. ડબલ બોન્ડ CH એરોમેટિક, એટલે કે આ રીતના હાઇડ્રોજન તો ગોઠવાયેલા હશે તો એના બેન્ડ છે. 28 29 અલ્કેન CH3 છે તો એનો બી બેન્ડ છે. અને 700 થી 750 આ ઇમ્પોર્ટન્ટ છે બરાબર. 700 થી 750 ના 2 બેન્ડ આપ્યા હોય સાથે તો મોનો વિસ્થાપિત જ હોય, મોનો વિસ્થાપિત બેન્ઝીન. તો નામ થશે એસિટોફિનોન. તો આ ઓવર થયો એક્ઝામ્પલ. સેકન્ડ એક્ઝામ્પલ ડિસ્કસ કરીએ બરાબર છે. એકદમ સિમ્પલ છે, નોટ ડાઉન કરતા રહેજો જોડે જોડે, તો સીધું ખબર પડી જશે. રબ કરી દો. નેક્સ્ટ આ બી રબ કરું છું. અહીંયા સ્પેક્ટ્રોસ્કોપીના એક્ઝામ્પલ જ છે, બધાને ખબર છે હવે. તો એસિટોફિનોન આ રીતે થશે. નેક્સ્ટ જોઈએ, એકદમ સિમ્પલ છે એક્ઝામ્પલ. સિમ્પલ છે, થોડા સિમ્પલ એટલે બહુ સિમ્પલ છે. બેન્ડ પરથી એ ફોર્મ્યુલા જે છે એમાંથી બાદ કરશો એટલે કે અલગથી ગ્રુપ ડિફાઇન થઈ જશે. અને ગ્રુપ ડિફાઇન થાય તો અરેન્જ જ કરવાના છે બરાબર છે. તો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈ લઈએ. વેટ, વેટ. તો નેક્સ્ટ એક્ઝામ્પલ છે જેની ફોર્મ્યુલા વેટ રબ કરી દો પરફેક્ટલી. જેની ફોર્મ્યુલા કંઈક મોલેક્યુલર ફોર્મ્યુલા છે. નેક્સ્ટ એક્ઝામ્પલ જેની મોલેક્યુલર ફોર્મ્યુલા છે C8H8O2 બરાબર. અને આયર્નના ડાટા આપેલા છે, આયર્નના સ્પેક્ટ્રમ વર્ણપટ આપેલા છે, કયા છે તે લખી દઉં છું બરાબર. તો આયર્નના ડેટા છે
30 મીડિયમ સ્ટ્રોંગ મીડિયમ બેન્ડ છે, કૌંસમાં છે 3030 મીડિયમ બેન્ડ. સેકન્ડ 2860 એ બી મીડિયમ, બરાબર છે. એના પછી છે 1720 આ બેન્ડ બી મીડિયમ સ્ટ્રોંગ છે. એ સિવાય 1720 હા ત્યાં 2720 છે. એ સિવાય આગળ છે 2820 મીડિયમ સ્ટ્રોંગ છે. આ બી સેન્ટીમીટર ઇનવર્સ તો કૌંસની બહાર લખી શકું. એ સિવાય બીજો બેન્ડ છે 1700 સેન્ટીમીટર, 1700 એ સ્ટ્રોંગ બેન્ડ આપ્યો છે, બરાબર છે. એ સિવાય 1490 જે બેન્ડ છે મીડિયમ બેન્ડ છે. એ સિવાય છે 1550 મીડિયમ બેન્ડ, 1580 એનો બી મીડિયમ બેન્ડ છે. નેક્સ્ટ 1385 જેનો બેન્ડ છે એ બી મીડિયમ છે. ત્યાર પછી 1210 અને 1120 મીડિયમ બેન્ડ એન્ડ 1120 એ બી મીડિયમ બેન્ડ. બધા મીડિયમ બેન્ડ જ આપ્યા છે. અને છેલ્લો છે 813. આ બેન્ડ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ, 813 મીડિયમ બેન્ડ છે. હવે નમન કંપનમાં મેં ડિસ્કશન કર્યું હતું, એમાં 810 થી 830 યાદ હોય તો એ શેનો બેન્ડ હોય એ તો ખબર હશે, નહીં ખબર વાંધો નહીં. ચલો તો પહેલું ડીબીઈ કેલ્ક્યુલેટ કરીશું, બરાબર. ડીબીઈ દ્વિબંધ સમતુલ્ય ડીબીઈ લઘુ કે ચાલશે. ફોર્મ્યુલા છે a+1 માઇનસ કૌંસમાં કરશો તો બેટર છે b - c/2. a મીન્સ ટેટ્રાવેલેન્ટ સંયોજન એટલે કે 4 સંયોજકતા ધરાવતું કાર્બન. તો કાર્બનની સંખ્યા કેટલી 8 + 1. b મોનોવેલેન્ટ સંયોજન, એક સંયોજકતા ધરાવતું, કેટલું કોણ છે 8 હાઇડ્રોજન માઇનસ c 3 સંયોજકતા ધરાવતું આઇટમ હાજર છે નથી, 2 સંયોજકતા ધરાવતું ઓક્સિજન છે. બાદ કરશો તો થશે કેવું 9 માઇનસ 8 ભાગ્યા 2 થશે, 8 / 2 4. તો ડીબી આવશે 5. તો ડીબી = 5 આવ્યો. એનો મતલબ થશે ડીબી = 5. એનો મતલબ એમ જ થશે, શું થશે કે ભાઈ એક એરોમેટિક રિંગ ડીબી = 4 માટે દ્વિબંધ સમતુલ્ય લખી દો મેં, દ્વિબંધ સમતુલ્ય, બરાબર. દ્વિબંધ સમતુલ્ય કઈક આ રીતનું હશે. તો ડીબી = 5 તો અહીંયા લખી શકું, સો ધેટ ડીબીઈ = 4 માટે એરોમેટિક પૂરેપૂરું લખી દો રિંગ, અને ડીબીઈ બાકી રહ્યો જોઈએ એક, તો ડીબીઈ1 માટે કાર્બન ડબલ બોન્ડ કાર્બન, અરે એક દ્વિબંધ હશે બીજો, અથવા કાર્બોનાઇલ બી હોઈ શકે, કેમ કે ઓક્સિજન છે. ઓક્સિજન ના હોય તો મેં ના લખી શકું, હોઈ શકે, બરાબર. હવે આપણને ડેટા આપેલા છે, અહીંયા સ્પેક્ટ્રમ, અહીંયાના ખેંચાણ કંપનના બેન્ડ આપેલા છે. તો અહીંયાના ખેંચાણ કંપનના બેન્ડ પરથી આપણે કન્ક્લુડ કરીશું. તો મેં આ રબ કરી દઉં તો આખું છે સુધીના એક્ઝામ્પલ આવી જશે. તો આ ડીબી કેલ્ક્યુલેટ કર્યો, એક એરોમેટિક રિંગ તો હોઈ શકે છે જ, કેમ કે અહીંયા આ એક ડેટા અહીંયા બી આપેલો છે, બરાબર. ઇન્ટરપ્રિટેશન જલ્દીથી કરશો તો બેટર છે. અને બીજી વસ્તુ ડીબીઈ1 માટે કાં તો ડબલ બોન્ડ હશે, એરોમેટિક રિંગની બહાર ડબલ બોન્ડ હશે, કાં તો કાર્બોનાઇલ હશે. એ કાર્બોનાઇલ કયા ફોર્મમાં છે એ ડિફાઇન કરવું જરૂરી છે. તો એ ડિફાઇન કરીશું ડેટા પરથી, આઈઆરના સ્પેક્ટ્રમ વાઇબ્રેશન પરથી. તો મેં આ રબ કરી દો તો ડેટા
નું ઇન્ટરપ્રિટેશન કરી દઈએ, રબ કરું છું, બરાબર. DB5 આવ્યો તો આપણને ડેટા આપેલા છે, તો જોઈ લઈએ ડેટા કહેવા શું માંગે છે. વેટ, તો પહેલા છે 3030 છે, એનો મતલબ શું થશે ભાઈ? એરોમેટિક નો જ છે, ડબલ બોન્ડ CH એરોમેટિક ખબર હોય તો, એરોમેટિક હોય તો 3000 ની આજુબાજુ આપશે. 3000 થી 3100 સુધીનો બેન્ડ હોય છે ડબલ બોન્ડ CH એરોમેટિક. પહેલા ડેટા આપી દીધેલા છે એમાં, અને 813 આપ્યું છે, એ જોવા જેવું છે. નમન કંપનના બેન્ડ ઇમ્પોર્ટન્ટ રહેશે, બરાબર છે. અને એરોમેટિક હોય તો બીજા 3 બેન્ડ જોવા જરૂરી છે કે 1500 થી 1600 ની વચ્ચેના 3 બેન્ડ જોવા મળશે. જો દેખાશે, દેખાય છે 1490, 1550 અને 1580 તો એરોમેટિક ના છે જ, બરાબર. તો પહેલો બેન્ડ છે, કૌંસ કરું છું, એની બહાર મેં લખ્યું સેન્ટીમીટર ઇન્વર્સ, બરાબર. અહીંયા મીડિયમ સ્ટ્રોંગ લખ્યું છે, તો બધામાં સેન્ટીમીટર એકમ હશે. તો 3030 સેન્ટીમીટર ઇન્વર્સ, તો આ બેન્ડ હશે ડબલ બોન્ડ CH એરોમેટિક ખેંચાણ કંપન નપટ, આવું થશે. કાં તો બેન્ડ લખશો તો બી વાંધો નહીં, અકોર્ડિંગ ટુ ધ લેંગ્વેજ જે લખ્યું એ તો લખી શકો, બરાબર. બીજો છે 2860. હવે 2850 થી 2960, તો 2860 સેન્ટીમીટર ઇન્વર્સ, આ બેન્ડ ઇમ્પોર્ટન્ટ છે. ઘણો છે, આ જોવા મળશે જ મેક્સિમમ કમ્પાઉન્ડમાં જોવા મળશે. આલ્કેન CH આલ્કેન 2850 થી 2960 આલ્કેન ખેંચાણ કંપન નોપટ, બરાબર. બીજા છે 2860 આવી ગયો. હવે 2700 થી 2820, હવે આ બેન્ડ 2700 થી 2900 અલ્ડિહાઇડ CH અલ્ડિહાઇડ નો સ્ટ્રેચિંગ બેન્ડ છે, ધ્યાનમાં હોય તો, બરાબર. આ જરૂરી છે, આ બેન્ડ આપતો હશે જ્યારે પણ અલ્ડિહાઇડ કમ્પાઉન્ડ હશે તો 2700 થી 2900 ની વચ્ચે આ બેન્ડ જોવા મળશે. તો આ બેન્ડ છે 2720 સેન્ટીમીટર ઇન્વર્સ મીડિયમ સ્ટ્રોંગ, અને બીજો છે 2820 સેન્ટીમીટર ઇન્વર્સ, તો આ બે બેન્ડ જોવા મળશે. હવે જરૂરી નહીં 2700 થી 2900 માં એક બેન્ડ બી આપ્યો હોય, પણ આ બેન્ડ છે કોણ છે? CH આલ્ડિહાઇડ સ્ટ્રેચિંગ બેન્ડ ખબર પડી? એકદમ સિમ્પલ છે. ત્યાર પછી 1700. હવે 1700 એટલે કે કાર્બોનાઇલ. 1700 થી 1800 ના રિજિયનમાં કાર્બોનાઇલ હશે, પણ કાર્બોનાઇલ કયા ફોર્મમાં? તો સિમ્પલ છે, ખબર પડી જાય આલ્ડિહાઇડ જ છે ઉપર, તો આલ્ડિહાઇડ નો બેન્ડ છે, બરાબર. તો 1700 સેન્ટીમીટર ઇન્વર્સ. હવે 1700 સેન્ટીમીટર ઇન્વર્સ નો સ્ટ્રેચિંગ બેન્ડ એટલે કે કોનો હશે? આલ્ડિહાઇડ ફોર્મમાં. કયા ફોર્મમાં? આલ્ડિહાઇડ. તમે પુટ કરી શકો આલ્ડિહાઇડ, તો શું લખી શકાય? કાર્બોનાઇલ C ડબલ બોન્ડ O કાર્બોનાઇલ આલ્ડિહાઇડ સ્ટ્રેચિંગ બેન્ડ ખેંચાણ કંપનનો બેન્ડ છે, બરાબર. નેક્સ્ટ છે 1700 થી પછી 1400 દેખાય છે, 1400 થી 1600 કાં તો 1500 થી 1600. 1400 થી 1600 ના રિજિયનમાં 3 બેન્ડ છે. 3 તો સિમ્પલ છે, એરોમેટિક ના હશે, કાર્બન ડબલ બોન્ડ કાર્બન એરોમેટિક, તો આવી જશે 3 બેન્ડ. લખું છું 1490. પછી બીજો બેન્ડ છે 1550 અને ત્રીજો બેન્ડ છે 1580, બરાબર. તો આ બેન્ડ જે છે તે શેના હશે? એરોમેટિક, કાર્બન ડબલ બોન્ડ કાર્બન,
યાદ હોય તો ઇમ્પોર્ટન્ટ બેન્ડ છે આ. સી ડબલ બોન્ડ સી કોણ છે? એરોમેટિક કાર્બન ડબલ બોન્ડ કાર્બન એરોમેટિક. સ્ટ્રેચિંગ બેન્ડ ખેંચાણ કંપન બેન્ડ કહો છે સ્ટ્રેચિંગ બેન્ડ, સ્ટ્રેચિંગ વાઇબ્રેશન બેન્ડ. બરાબર, આ થયો 3 બેન્ડ. હવે બાકી ગયા 1385. આ બેન્ડ જોવા જેવો છે 1385. ચાલશે? ઓકે, 1385 સેન્ટીમીટર ઇનવર્સ. આ બેન્ડ ડાયરેક્ટલી ખબર પડી હશે. 1385 એટલે કે અરાઉન્ડ 1400 છે. તો CH, કેમ કે CH તો અહીંયા ખેંચાણ કંપન છે ને, તો આ હશે CH નમન કંપન, CH અલ્કેન નમન કંપન. ઓકે, ને બીજા બે બેન્ડ છે 1210. એક 1210 છે અને એક છે 1120. હવે આ બે બેન્ડ નું કન્ફ્યુઝન હોય તો વેઇટ કરો, મૂકી રાખો, પછી કરીએ છીએ. પણ બેન્ડ તો જોવા મળશે. કાર્બન ઓક્સિજન નો સ્ટ્રેચિંગ નો બેન્ડ જનરલી 1100 થી 1300 ના રિજિયનમાં મળે છે. બરાબર, તો આ બેન્ડ એ હોઈ શકે કાર્બન ઓક્સિજન ના. કાર્બન ઓક્સિજન સ્ટ્રેચિંગ બેન્ડ જ હશે, સ્ટ્રેચિંગ બેન્ડ. અને બીજો બી કાર્બન ઓક્સિજન જ હશે, આ બી સ્ટ્રેચિંગ બેન્ડ. બરાબર, ને ફાઇનલ ઇમ્પોર્ટન્ટ, સૌથી ઇમ્પોર્ટન્ટ આ છે ક્યાં કે એરોમેટિક રિંગ તો છે, બટ આપણને આપી છે 813 સેન્ટીમીટર ઇનવર્સ મીડિયમ. તો આ બેન્ડ જે છે તે 813, તો 810 થી 830. બરાબર, બે બેન્ડ આપ્યા હોત તો 700 થી 750 ના બે બેન્ડ આપ્યા હોત તો ત્યાં આપણે કન્ક્લુડ કરી શકત કે મોનો વિસ્થાપિત બેન્ઝીન છે. પણ અહીંયા કોણ છે? 810 થી 830 ની વેલ્યુ હતી કોની? પારા દ્વિવિસ્થાપિત, પારા દ્વિવિસ્થાપિત બેન્ઝીન, દ્વિવિસ્થાપિત બેન્ઝીન. 2H નમન કંપન, 2H નમન કંપન. ઓકે, તો આ રીતનું કંઈક હશે. હવે સિમ્પલ છે, આપણને એક વસ્તુ તો ડિફાઇન થઈ ગઈ કે ભાઈ આપણું જે કમ્પાઉન્ડ છે તે પારા દ્વિવિસ્થાપિત છે. કયું છે? પારા દ્વિવિસ્થાપિત. તો પારા દ્વિવિસ્થાપિત હોય તો કઈ રીતના હશે તે. બરાબર, તો મેં એક તો ખબર પડી કે પેરા દ્વિવિસ્થાપિતમાં મેં પેરા દ્વિવિસ્થાપિત કમ્પાઉન્ડ દોરતો થઉં છું. આ છે બેન્ઝીન રિંગ અને આ પેરા દ્વિવિસ્થાપિત આમ હશે કમ્પાઉન્ડ. કયા ગ્રુપ લાગે છે એનું ડિસ્કશન કરીએ છીએ. તો આપણી મોલેક્યુલર ફોર્મ્યુલા શું હતી ભાઈ? હતી ફોર્મ્યુલા C8 બરાબર H8O2. આ ફોર્મ્યુલા હતી. હવે પેરા દ્વિવિસ્થાપિત બેન્ઝીન ની વાત કરીએ તો એમાં થશે કેવું? કાર્બન કેટલા? 6. 1 2 3 4 5 6 અને 4 હાઇડ્રોજન, C6H4 ફોર્મ્યુલા થશે. હા, શ્યોર આ થશે. તો બાત કરીએ. બરાબર, આ પેરા દ્વિવિસ્થાપિત બેન્ઝીન, પેરા દ્વિવિસ્થાપિત બેન્ઝીન છે. તો પેરા દ્વિવિસ્થાપિત ની ફોર્મ્યુલા બાત કરી તો બાકી રહેશે C2. હાઇડ્રોજન કેટલા? 4 અને ઓક્સિજન 2 છે. હવે બીજી વસ્તુ અહીંયા ડિફાઇન કર્યું છે આપણે ગ્રુપ. જો અલ્ડીહાઇડ ના બે બેન્ડ છે 2700 થી 2900 ના. તો મેં અહીંયા ફોર્મ્યુલામાંથી બાદ કરું CHO, ફોર્મ્યુલામાંથી CHO બાદ કરી લો તો બાકી શું રહે ભાઈ? બાકી રહેશે શું? કાર્બન. હાઇડ્રોજન કેટલા? એક હાઇડ્રોજન ઓછો થશે. આ બે કાર્બન માંથી એક ગયો તો એક કાર્બન રહ્યો, તો બાકી આ 4 માંથી એક જશે, એક હાઇડ્રોજન, અને ઓક્સિજન એક જશે, તો CH3. તો જોઈ લો આપણું કમ્પાઉન્ડ તો મળી ગયું. સિમ્પલ છે. C6H4 લખી દીધું પેરા દ્વિવિસ્થાપિત. આલ્ડીહાઇડ બી લખી દીધું. બરાબર, હવે બાકી કયું રહ્યું? OCH3 થશે બીજી સાઈડે.
તો આ જે કમ્પાઉન્ડ છે તે કંઈક આ રીતના હશે, CHO, એક સાઈડે CHO ગ્રુપ લાગ્યું હશે, બરાબર, અને અહીંયા બીજી સાઈડે OCH3, તો નામ થશે, નામ શું થશે? તો પેરાસાને, હા પેરાસાને લાગેલું છે, તો મેં બેન્ઝાલ્ડિહાઇડ તો કહી શકું, પણ પેરાસાને કોણ લાગ્યું છે? પેરાસાને, તો પેરામિથોક્સી, મિથોક્સી કેવાશે, મિથેન જોડે ઓક્સિજન, તો પેરામિથોક્સી બેન્ઝાલ્ડિહાઇડ, બેન્ઝાલ્ડિહાઇડ, ઓકે, એકદમ સિમ્પલ છે, સિમ્પલ છે કે આ એક વસ્તુ આમાંથી ડિફાઇન થાય ક્યાં આગળ, તે ક્યાં ડિફાઇન થાય છે? સીધે સીધું કે આ એક બેન્ડ આ વિસ્થાપિત બેન્ઝીન કેટલા છે તે, અને બીજો છે આ ક્રિયાશીલ ગ્રુપ ફાઇન્ડ કરવાનું રહેશે, ક્રિયાશીલ ગ્રુપ, જો ક્રિયાશીલ ગ્રુપ ફાઇન્ડ કરી લીધું તો અહીંયાથી બાદ કરશો ને તો સીધે સીધું અલગ ગ્રુપ ડિફાઇન થઈ જશે, બરાબર, અને અહીંયા કાર્બન ઓક્સિજનનું સ્ટ્રેચિંગ છે, કાર્બન ઓક્સિજન આ ડબલ બોન્ડ ફોર્મમાં હશે ભાઈ, અને આમ બી લખી શકો C ડબલ બોન્ડ OH, તો ડીબી કેલ્ક્યુલેટ કરતા હોય તો આનો 4 ડીબી હશે અને આનો 1 હશે, બરાબર, તમે એમ ના કહેતા કે શું કહેવાય ડીબી ઓછો છે, આના 4 થશે, એરોમેટિક રિંગના 4, 3 બોન્ડ અને એક સાયક્લિકનો, એટલે ટોટલ 4, અને આ ડબલ બોન્ડનો 1. એના પછી નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈ લઈએ, કારણ કે આપણે ટાઈમ કન્ઝ્યુમ વધારે થાય છે, બટ મેથડ આ જ રહેશે, સિમ્પલ, ડીબી કેલ્ક્યુલેટ કરો, અહીંયાના ડેટાનું ઇન્ટરપ્રિટેશન, અને ડેટાનું ઇન્ટરપ્રિટેશન કરો તો સૌથી પહેલા આ નમન કંપનનો બેન્ડ જોશો ત્યાંથી ખબર પડી જશે કે બેન્ઝીન હોય તો કયા ફોર્મમાં હશે, મોનો વિસ્થાપિત, ઓર્થો દ્વિવિસ્થાપિત, પેરા વિસ્થાપિત, કોઈ બી ફોર્મમાં હશે, બરાબર છે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈ લઈએ એક, અને આ જ મેથડ ફોલો કરશો, ફોર્મ્યુલામાંથી બાદ કરતા જશો ક્રિયાશીલ ગ્રુપ, એટલે તમને આખું ડિફાઇન્ડ રહી જશે કે ભાઈનું સ્ટ્રક્ચર કયા ફોર્મમાં હશે, કેમ કે નમન કંપનના બેન્ડ પરથી મળશે તમને. નેક્સ્ટ આપણું સંયોજન જોઈ લઈએ, વેટ, અને જ્યારે પણ અલ્ડીહાઇડ હોય ને તો 2700 થી 2900 નો એક બેન્ડ જોવા મળશે, 2700 થી 2900 ની વચ્ચે એક બેન્ડ જોવા મળશે. તો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈ લઈએ, વેટ, તો નેક્સ્ટ એક્ઝામ્પલ છે મોલેક્યુલર ફોર્મ્યુલા છે, મોલેક્યુલર ફોર્મ્યુલા ભાઈની મોલેક્યુલર ફોર્મ્યુલા એટલે કે એનું સૂત્ર, બરાબર, C7H7NO, બરાબર, તો મોલેક્યુલર ફોર્મ્યુલા કંઈક આ પ્રકારની છે, એન્ડ એ સિવાય આના ડાટા આયર્નના ડાટા આપેલા હશે, તો આયર્નના ડેટાની વાત કરીએ તો આયર્ન સ્પેક્ટ્રમ, બરાબર, તો સ્પેક્ટ્રમ આપે છે 3400 સેન્ટીમીટર ઇન્વર્સ કૌંસની બહાર લખી દેશું તો બધા માટે કોમન થઈ જશે, 3400, 3300, એ સિવાય
3020 એના પછી 1675 નેક્સ્ટ 1500 નેક્સ્ટ હશે 1580 એન્ડ નેક્સ્ટ હશે 1600 બરાબર 1600 એન્ડ નેક્સ્ટ 700 થી 700 નો બેન્ડ એક આપ્યો है અને એક છે 750 આઈએ છે 750 આ બેન્ડ આપે છે એન્ડ આ કૌંસ કરું એન્ડ સેન્ટીમીટર ઇનવર્સ લખી દો તો બધાની પાછળ એકમ સેન્ટીમીટર ઇનવર્સ છે ઓકે તો આ ડેટા આપેલા છે તો સિમ્પલ છે પહેલું ફોર્મ્યુલા અકોર્ડિંગ ટુ રૂલ આપણે રૂલ એવું કહે છે કે પહેલું કેલ્ક્યુલેશન કરો તો તે વખતે આપણે ડીબી કેલ્ક્યુલેટ કરી લેવાના હવે ડીબી માટેનું સૂત્ર છે a+1 b-c/2 બરાબર તો જોઈ લઈએ દ્વિપદ સમતુલ્ય તો રહેશે એવું કંઈક અહીંયા ડીબીઈ જેને દ્વિબંધ સમતુલ્ય કહેવાય એની ફોર્મ્યુલા છે a+1 માઇનસ કૌંસમાં b-c/2 ઓકે જ્યાં a બરાબર 4 સંયોજકતા ધરાવતા પરમાણુની સંખ્યા તો 7 કાર્બન જ ગણાય +1 માઇનસ b ઇક્વલ ટુ શું છે મોનોવેલેન્ટ સંયોજન એટલે કે એક સંયોજકતા ધરાવતો પરમાણુ તો એક સંયોજકતા ધરાવતો પરમાણુ એટલે કોણ આપણો ભાઈ હાઇડ્રોજનની સંખ્યા કેટલી છે 7 માઇનસ અહીંયા c ઇક્વલ ટુ ત્રિસંયોજકની વાત છે ત્રિસંયોજક હવે નાઇટ્રોજનની સંયોજકતા કેટલી 3 થશે તો નાઇટ્રોજન આવશે તો 7 - 1/2 ઓકે તો અહીંયા 8+1 માઇનસ 7 માંથી 1 જાય 6/2 એટલે કે 3 થશે તો ડીબીઈ ગણશું 9 માંથી 3 જાય શું જાય 9 7 ને 8 જ થશે ને સોરી 8 માંથી 3 જશે તો ડીબી આવશે કેટલા 5 તો ડીબી ઇક્વલ ટુ 5 એટલે કે આનું નામ થશે દ્વિબંધ સમતુલ્ય આવું થશે ડીબી 5 આયા એના પરથી કરી શકે ડીબી ઇક્વલ ટુ 4 માટે શું થાય એરોમેટિક રિંગ હાજર એન્ડ બીજું ડીબીઈ કેટલા બાકી રહ્યો 1 માટે શું હોઈ શકે કાર્બન ડબલ બોન્ડ કાર્બન હોઈ શકે અથવા ઓક્સિજન છે આપણા જોડે છે તો કાર્બોનાઇલ બી હોઈ શકે ઓકે હાજર એવું ના લખી શકો હોઈ શકે હવે અહીંયાના બેન્ડ આપેલા છે આપણને એ બેન્ડ પરથી ડિફાઇન કરીશું તો બેન્ડ ઓછા છે તો ભાઈ અહીંયા જ આઈએ છે મારા ખ્યાલથી બરાબર આ રબ કરી દો કોઈ પ્રશ્ન નહીં આને તો આ ભાઈને રબ કરી લઈએ છે એવું લાગશે તો આપણે ડિફાઇન કર્યા બાદ બેન્ડમાંથી ડિફાઇન કર્યા બાદ આ સાઈડ ભૂસી કાઢીશું બરાબર છે ખબર જ છે કે આપણે ડીબી આવી જશે અને ડીબી કેલ્ક્યુલેટ કરજો ભાઈ એક્ઝામ્પલ્સમાં પૂરેપૂરો એક્ઝામ્પલ કદાચ ના થાય એવું થઈ શકે બટ ડીબી કેલ્ક્યુલેટ કરજો અને બેન્ડ લખજો સ્ટ્રેચિંગ બેન્ડ બેન્ડિંગ બેન્ડ એક્ઝામમાં તો પહેલો બેન્ડ છે 3400 સેન્ટીમીટર ઇનવર્સ એન્ડ બીજો છે 3300 સેન્ટીમીટર ઇનવર્સ આ સ્પેસિફિક બેન્ડ છે આ ભાઈનો કયો જ્યારે પણ નાઇટ્રોજન હાજર હોય ને 3300 થી 3400 માં સ્ટ્રેચિંગ બેન્ડ જોવા મળે 3300 થી 3400 નો સ્ટ્રેચિંગ બેન્ડ જોવા મળે એટલે કે એ સ્પેસિફિક બેન્ડ છે NH નાઇટ્રોજન હાજર હોય ત્યારની વાત છે NH સમ અસમ ખેંચાણ બેન્ડ સમ અસમ ખેંચાણ કંપન ના
પટ્ટા. તો બે બેન્ડ જોવા મળશે. સમ અસમ ખેંચાણના પટ્ટા બે બેન્ડ જોવા મળશે 3300 થી 3400. દેખાય છે? એ સિવાય આગળ છે 3020. આ તો સિમ્પલ છે. નેક્સ્ટ બેન્ડ છે તે તો એકદમ સિમ્પલ છે. ઇઝીલી ખબર પડી જશે. 3020 એટલે કે આપણો ભાઈ કોણ હશે? ભાઈ ડબલ બોન્ડ CH એરોમેટિક. નેક્સ્ટ બેન્ડ છે 3020 સેન્ટીમીટર ઇનવર્સ. તો શું થશે? ડબલ બોન્ડ CH એરોમેટિક ખેંચાણ કંપન પટ્ટ. બરાબર, ખેંચાણ કંપન હશે, એરોમેટિક જ હશે. ત્યાર પછી 1675. હવે 1675 તો એઝ ઇટ ઇઝ માં રાખું છું. ચલો, મને ખબર નથી પડતી. 1675 1500 થી 1600 માં 3 બેન્ડ મળે એરોમેટિક ના. તો આ તો છે 1580 થી 1600 3 બેન્ડ છે. તો લખી દો, મેં કમ્બાઇનર લખીશ 1580 એન્ડ આ 1600. આ 3 બેન્ડ તો જોવા મળશે એરોમેટિક જ્યારે પણ હોય. તો આ 3 બેન્ડ તો ઇઝીલી ખબર પડી જશે. શું લખી શકશું? સી ડબલ બોન્ડ સી એરોમેટિક સ્ટ્રેચિંગ બેન્ડ ખેંચાણ કંપનના બેન્ડ. બરાબર, વેઇટ, અરે ઓરેન્જ માર્કર જોઈએ છે. તો અહીંયા ડિફાઇન થશે સી ડબલ બોન્ડ સી સોરી શું થશે? સી ડબલ બોન્ડ સી એરોમેટિક ખેંચાણ કંપન ના પટ્ટા. ખેંચાણ કંપનના ટોટલ 3 બેન્ડ મળશે. બરાબર, એ સિવાય આ જે 700 થી 750 700 થી 750 બે બેન્ડ જોવા મળે છે. ભાઈ 700 થી 750 નો બેન્ડ હોય એટલે એના પરથી તો ડિફાઇન થઈ જાય. બે બેન્ડ આપ્યા છે 700 થી 750. તો એ બેન્ડ હશે જનરલી કોના? મોનો વિસ્થાપિત બેન્ઝીન બેન્ડ મોનો વિસ્થાપિત બેન્ઝીન. બરાબર, શું થશે? 5H નમન કંપન. કોનું નમન કંપન? ડબલ બોન્ડ CH. ઓકે, તો આ છે. બટ એક બેન્ડ રહ્યો 1675 એટલે કે 1700 અરાઉન્ડ છે. હવે આપણે આ કાર્બોનાઇલમાં તો આ તો છે, બટ એ સિવાય સિસ્ટમની બહાર સી ડબલ બોન્ડ સી. તો સી ડબલ બોન્ડ સી આલ્કીન નો હોય કાં તો આ કાર્બોનાઇલ. બટ આ જે છે તે આપણો કાર્બોનાઇલ નો સમજી લો. રીઝન એક છે કે NH ગ્રુપ છે. અહીંયા એક NH ગ્રુપ છે. NH2 ગ્રુપ તો છે જ. સમ અસમ કંપન ત્યારે જ મળે NH2 ગ્રુપ. બરાબર, હવે ઓક્સિજન કયા ફોર્મમાં હોવો જોઈએ? કાર્બોનાઇલ ફોર્મમાં. તો એ કાર્બોનાઇલ ફોર્મ હશે અમાઇડ ફોર્મમાં, CONH ફોર્મમાં હશે. તો મેં લખી શકું, શું લખી શકું? કાર્બોનાઇલ સી ડબલ બોન્ડ O પ્રાઇમરી અમાઇડ ખેંચાણ કંપન નો પટ્ટ. કેમ એવું છે તેનું રીઝન રબ કરી દો. આ બેન્ડ એકલો રવા દેશ નીચેનો. તો કેમ કે એક NH ગ્રુપ છે જ, સ્યોરલી ડિફાઇન્ડ છે. બરાબર, આ બેન્ડ ભૂસી કાઢું કેમ કે ઓલરેડી બેન્ડ બી લખી દીધા છે. એન્ડ એના પરથી આપણે જે ડિફાઇન કરવાનું છે સ્પેક્ટ્રમ પરથી તે બી કર્યું છે. બરાબર છે. તો થશે, વેઇટ, આપણી ફોર્મ્યુલા કઈ હતી લખેલી છે ઉપર. એમાંથી આપણને એક વસ્તુ ખબર પડી, મોનો વિસ્થાપિત બેન્ઝીન. તો મેં વાત કરી લઈશ મોનો વિસ્થાપિત બેન્ઝીન. બરાબર, તો મોનો વિસ્થાપિત બેન્ઝીન છે. તો મોનો વિસ્થાપિત બેન્ઝીન છે એ ડિફાઇન થઈ ગયું છે. તો
મેં વાત શું કરીશ મોલેક્યુલર ફોર્મ્યુલામાંથી, જે આપણી મોલેક્યુલર ફોર્મ્યુલા એને પકડો પહેલા, બરાબર. પરફેક્ટ રફ થયું છે, લોચા છે, પરફેક્ટ રફ થતું નથી આજે. વેઇટ, ઓકે, હવે થઈ ગયું. તો મોલેક્યુલર ફોર્મ્યુલા આપણી છે C7H7NO, કંઈક આવી છે, બરાબર. એમાંથી મોનોવિસ્થાપિત બેન્ઝીન જે મેં લખી દઉં અને પછીથી વાત કરું. મોનોવિસ્થાપિત બેન્ઝીન એટલે કે બેન્ઝીન રિંગ, બરાબર. મોનોવિસ્થાપિત બેન્ઝીન, મોનોવિસ્થાપિત બેન્ઝીન જેનો ડીબી કેલ્ક્યુલેટ કર્યો તો આના બરાબર ડીબી ઇક્વલ ટુ 4 હશે. આ મોનોવિસ્થાપિત બેન્ઝીન લખ્યો. તો મોનોવિસ્થાપિત બેન્ઝીનની ફોર્મ્યુલા કાર્બન 6, હાઇડ્રોજન કેટલા હશે 5, 6 માંથી 1 જતો રહેશે, વિસ્થાપન થશે એટલે. તો બાકી રહેશે કેટલો? કાર્બન 1 બાકી. હાઇડ્રોજન કેટલા રહેશે ભાઈ? દેખાય છે 5 જશે, 2 બાકી રહેશે. નાઇટ્રોજન 1 એન્ડ ઓક્સિજન. હવે બીજી વસ્તુ, 2 વસ્તુ છે. એક કાર્બોનાઇલ અમાઇડ ફોર્મમાં હોય તો અહીંયા મેં સમઅસમ ખેંચાણનો કંપાઉન્ડનો પટ્ટો આપ્યો છે, તો આ NH2 બાદ કરું કાં તો કાર્બોનાઇલ આ 1675 1700 ની નજીક છે ભાઈ. તો આ મેં બાદ કરું, મેં કોને બાદ કરું? કાર્બોનાઇલ બાદ કરી લો CO, કાં તો આમ બી લખી શકું મેં કાર્બોનાઇલ બાદ કરું તો બાકી કોણ રહેશે? આ બેન્ડ મળ્યો છે તો બાકી, તો કાર્બન બાદ કરું, કાર્બન કેટલા રહેશે? કાર્બન જશે આ ફોર્મ્યુલામાંથી, તો કાર્બન તો ગયો. હાઇડ્રોજન 2 રહેશે, ઓક્સિજન બી જતો રહેશે. તો બાકી કયું રહેશે ગ્રુપ? NH2 ગ્રુપ. કયું ગ્રુપ રહેશે બાકી? NH2. તો થશે કેવું? લાગશે શું અહીંયા? C ડબલ બોન્ડ O એન્ડ NH2, બરાબર. તો આનું નામ થશે બેન્ઝેમાઇડ કહેવાશે. શું કહેવાશે? બેન્ઝેમાઇડ. બેન્ઝેમાઇડ કહેવાય. અમાઇડ ગ્રુપ છે તો બેન્ઝેમાઇડ જ કહેવાશે. બેન્ઝીન પર અમાઇડ ગ્રુપ તો નામ થશે બેન્ઝેમાઇડ. શું થશે નામ? બેન્ઝેમાઇડ, બરાબર. જે ડિફાઇન થઈ ગયું અને બરાબર ડીબી 4 થઈ ગયા, એક કાર્બોનાઇલનો 1 5, ટોટલ 5 ડીબી બી થઈ ગયા. ઇમ્પોર્ટન્ટ આ એક બેન્ડ એકદમ સૌથી ઇમ્પોર્ટન્ટ. આ 1500 થી 1600 તો કોમન ઓબ્જેક્ટ હશે. આ બેન્ડ અમાઇડ નો બેન્ડ, પ્રાઇમરી અમાઇડ, બરાબર, જે મેં લખાયેલો હતો તે બી. અને આ ઇમ્પોર્ટન્ટ છે. અમાઇડ હોય, બરાબર, સમઅસમ ખેંચાણ. NH2 ગ્રુપ હોય તો સમઅસમ ખેંચાણનો બેન્ડ જોવા મળશે. તો આપણે 3 એક્ઝામ્પલ જોયા છે. એ સિવાય બીજા એક્ઝામ્પલ પ્રેક્ટિસ કરજો. આ મેથડથી એ ફોર્મ્યુલા યુઝ કરશો તો A+1 B - C વાળી ફોર્મ્યુલા યુઝ કરશો તો બી ચાલશે. બીજી ફોર્મ્યુલા યુઝ કરશો તો ડીબી કેલ્ક્યુલેટ કરવા કોઈ પ્રોબ્લેમ નહીં. બટ ઇમ્પોર્ટન્ટ છે બેન્ડ, અહીંયાના સ્ટ્રેચિંગ બેન્ડ એન્ડ બેન્ડિંગ બેન્ડનો ઓબ્ઝર્વેશન. જેમાં આ લાસ્ટમાં જે બેન્ડ છે ને એ પ્રિપેર પરફેક્ટલી કરી દેજો. મોનોવિસ્થાપિત, ઓર્થો દ્વિવિસ્થાપિત, પારાવિસ્થાપિત, મેટાવિસ્થાપિત, એના પરથી સીધું કન્ક્લુડ થશે. અને એ સિવાય ક્રિયાશીલ ગ્રુપ જે છે તે ડિફાઇન કરશો ઇઝીલી તો ફટાફટ થઈ જશે, બરાબર. એક્ઝામ્પલ ક્રિયાશીલ ગ્રુપ ડિફાઇન કરશો તો થઈ જશે. તો નેક્સ્ટ લેક્ચરમાં મળીશું બીજા એક્ઝામ્પલ સાથે. ત્યાં સુધી કન્ટિન્યુમાં પ્રિપેર કરતા રહો. અને આઈ થિંક NMR જોઈએ છે, બરાબર છે. NMRના એક્ઝામ્પલ કાં તો કમ્બાઇન્ડ એક્ઝામ્પલ પુટ કરવા જેવા હશે તો પુટ કરીશ, બરાબર. તો આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવે તો રેડ બટન પર ક્લિક કરો અને લેક્ચર્સ તો મેક્સિમમ શેર કરો, બરાબર, 3rd યર BSc ના સ્ટુડન્ટ સાથે. તો નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા એક્ઝામ્પલ સાથે.